નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે લેવાશે તેના ઉપર એક ટ્વીટ સામે આવેલી છે કે જેની માહિતી આજે તમને આપીશું કે મિત્રો તેમાં ફાઇનલ તારીખ બાબત પણ જાહેરાત છે કે ટાઈમ આપી દીધેલો છે મિત્રો કે કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે મિત્રો થશે, એટલે એ માહિતી આજે તમારા સુધી મેં પહોંચાડીશું। એ પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ગુજરાતમાં આવનારી તમામ સરકારી ભરતી તથા મિત્રો ગુજરાત પોલીસ ભરતીની નાનામાં નાની અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવાનું ભૂલતા નહીં। હવે વાત કરીએ ગુજરાત પોલીસ ભરતી લેખિત પરીક્ષા બાબત ન્યૂઝ છે તેની। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાલની ટ્વીટ છે અને અહીંયા પણ માહિતી આપેલી છે એ પ્રમાણે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું આયોજન પીએસઆઈની લેખિત પરીક્ષાના 15-20 દિવસ બાદ થશે। મિત્રો આ વાત 100% સાચી છે અને મિત્રો અત્યારે તૈયારીમાં વધુ ધ્યાન આપવું, મિત્રો આ વાત પણ 100% સાચી છે। હવે તમને બીજી માહિતી આપું અને મિત્રો બીજી વાત કરવામાં આવે તો આ ટ્વીટ ઓફિશિયલી છે। અહીંયા મિત્રો તમે બ્લુ ટિક પણ જોઈ શકતા છો, પરંતુ આ કોણે મૂકી તે અમે જાહેર નથી કરવાના। હવે મિત્રો આગળ આપણે જે મહત્ત્વની બીજી વાત છે એની પણ થોડીક ચર્ચા કરી લઈએ। હવે મિત્રો જો તમને વાત કરીએ અને સમજાવીએ તો આપણું પોલીસનું જે પણ કોન્સ્ટેબલ માટે કઈ તારીખ છે એની થોડીક ચર્ચા કરી જ લઈએ। તો મિત્રો ફાઇનલી જે પણ તારીખ છે એમાં આપણે જણાવીએ તો મિત્રો 13 તારીખના દિવસે તમને ખબર હોય તો 13/4ના દિવસે પીએસઆઈનું છે પીએસઆઈનું। મિત્રો 10-15 દિવસ એટલે મિત્રો આની પહેલાં જ્યારે પણ ઓફિશિયલી માહિતી આવેલી હતી તેમાં જણાવેલું હતું તે પ્રમાણે મિત્રો મહિનો અથવા 1.5 મહિનાનો સમય લાગી શકે, પરંતુ મિત્રો જો આ 20-25 દિવસની વાત કરીએ તો મિત્રો 23/4ના દિવસે થઈ શકે, પરંતુ મિત્રો કોન્સ્ટેબલનું 23/4ના દિવસે નથી થવાનું। ફાઇનલી મિત્રો આપણે વાત કરીએ તો 5મા મહિનામાં, એટલે મિત્રો 5મા મહિનાની 4 તારીખ હોઈ શકે, 6 તારીખ હોઈ શકે મિત્રો। એ પ્રમાણે જ્યારે પણ મિત્રો 5મા મહિનામાં રવિવાર જે પણ તારીખ આવશે એ તારીખે મિત્રો આનું જે પણ લેખિત પરીક્ષા છે તે થવાની છે એ તમને જણાવી દઈએ, કારણ કે મિત્રો દર વખતે જે પણ લેખિત પરીક્ષા થતી હોય છે તે રવિવારના દિવસે જ કન્ડક્ટ કરવામાં આવે છે। તો મિત્રો 5મા મહિનાની અંદર જ્યારે પણ રવિવાર આવશે, મિત્રો 5મા મહિનામાં જ્યારે પણ રવિવાર ત્યારે મિત્રો લેખિત પરીક્ષા થશે, પણ કોની તો કે કોન્સ્ટેબલની। મિત્રો પીએસઆઈની લેખિત પરીક્ષા બાદ પીએસઆઈની લેખિત પરીક્ષા 4થા મહિનામાં છે અને મિત્રો કોન્સ્ટેબલની જે પણ લેખિત પરીક્ષા છે તે 5મા મહિનામાં થવાની છે। મિત્રો આવી જ નાના મોટી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ગુજરાત પોલીસમાં ટોટલ કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવશે એના પણ મિત્રો ઓફિશિયલી આંકડા આવી ગયા છે અને મિત્રો કેટલા ઉમેદવારો પાસ થયેલા છે એ જ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવશે તે પણ તમને ખબર પડી જશે કે રનિંગમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે। તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો, જેથી કરી એ વિડીયો પણ જ્યારે અમે અપલોડ કરીએ તો ત્યારે તમારા સુધી માહિતી પહોંચી જાય। તો મળીશું નવા વિડીયોમાં।